હલો. નમસ્કાર જીતુભાઈ. નમસ્કાર. ચક્રવાત ન્યૂઝ માંથી બોલું છું. હા, આપનો કઈ એક વિડીયો વાયરલ થયો છે. એનો જવાબ તો આપી દીધો મેં. હા, એટલે મારે હકીકત જાણ હતી. એમાં તમે કઈક એવું કહો છો કે આમાં કોંગ્રેસને મત આપજો ને હું કહું ત્યારે ભાજપને આપજો. પણ એવું એનો જવાબ જ મેં આપી દીધો. વાત હતી તમે. મીડિયામાં એનો જવાબ આપી દીધો. હા, પણ આમાં સ્પષ્ટ તમે એવું કહો છો કે હા, અત્યારે તે કોંગ્રેસ. મારી ટીખળ કરવા આવ્યો હતો. હા. બરોબર છે. હમ. દરડીના મુસ્લિમોએ કોઈ દી ભાજપને મત આપ્યો નથી. હમ. અને ઈ ટીખળ કરવા આવે તો મારે એને શું કેવું? મેં એની ટીખળ કરી. ના, અને બીજું તમે પ્રેસ કોન્ફરન્સમાં એવું જાહેરમાં કહો છો કે મારે મુસ્લિમના મત જોતા નથી. આ એક સમાજ પ્રત્યેનું વૈમનસ્ય ન વધે આવી બાબત તમે જાહેરમાં બોલો તો? મેં તો વિધર્મીઓના કીધા હે. એટલે વિધર્મી કોણ? હા, તમે મુસ્લિમો બોલો છો કે મુસ્લિમે વિધર્મીઓના આજ સુધી મુસ્લિમોએ ભાજપને મત આપ્યા નથી ને મારે મતપેટી અભડાવવી એ નથી. બધું મેં મીડિયામાં આપી દીધું ભાઈ. બધું અહીં આપી દીધું. વાત સાચી, મેં સાંભળી, પણ એમ કે આવું તમે જાહેરમાં બોલો એટલે આ તો એક જ્ઞાતિ પ્રત્યે જ્ઞાતિ વચ્ચે ભેદભાવ બધે એવું ન થાય? એવું ક્યાં થયું? મને કોઈના ફોન નો આવ્યો. તમારો ફોન આવ્યો કે આ જ્ઞાતિ પ્રત્યે વેરભાવ થાય? હા, પણ તમે એક ધારાસભ્ય કક્ષાના ઉઠી અને આવી રીતે, કારણ કે આ દેશ એટલે એટલે તમે કોના તરફી પૂછો છો ને મને શું કયો કેવા માંગો છો ઈ કયો તમે મને. હું તમને કેવા એ માંગુ છું કે આપણો દેશ એક મારે જે દેવાનું હતું એ મીડિયામાં મેં દઈ દીધું. અને આ જે મેં દીધું છે એ બરોબર દીધું છે. મેં સમજી વિચારીને દીધું છે. જોઈ લ્યો તમે તમારે. હા, સમાનતા નહીં ને ધારા નીચે અરે મેં ચાલનારો દઈ આપણો. દીધું. મેં મીડિયામાં બીજી કોઈ વાત, મારી વાત સાંભળો. મેં મીડિયામાં જે દેવાનું હતું, મારે જે જવાબ દેવાનો હતો એ મેં દઈ દીધો છે. પણ તમે જે મીડિયામાં જવાબ દીધો એના હા વિશે જ હા, હું આપને જે તમે તમારી રીતે, આમાં હરેક વ્યક્તિ એની રીતે વિચારી શકે છે. બરોબર. ના, એટલે એ હા હા, જવાબના અનુરૂપ જ આપને હું પૂછું છું ને કે આપ કાંઈ જાહેરમાં એવું વાંધો બોલો નહીં. છો. રૂબરૂ આવી જાજો. તમે તમારે રૂબરૂ હા, આવજો. હા, એ તો હા બરાબર છે સાહેબ, પણ એમ કે આ હા, ના ના, યોગ્ય રૂબરૂ આવી જાજો ને. તમે શું કામ ચિંતા કરો છો? રૂબરૂ આવજો. વાત સાચી સાહેબ, પણ અરે આ આવજો ને રૂબરૂ. તમને ઠંડુ પાઈશ, ચા પાણી પાઈશ, બધું પાઈશ. રૂબરૂ આવજો. કોઈ વાંધો નહીં, પણ મારે હા તો હા, ચોખવટ એ કરવી હતી કે આવું જાહેરમાં બોલો એ સારું કહેવાય એમ. હું જે પણ હું બોલ્યો હોય મીડિયામાં બોલ્યો હમ. છું ને. હમ. કારણ કે બરોબર છે. વાંકાનેર મત વિસ્તાર મોટા ભાગે મુસ્લિમ જ વિસ્તાર છે. હા તો અને તમે એવું જાહેરમાં કહો છો કે મારે મુસ્લિમોના મત જોતા નથી. હા, એટલે એક સમાજને તમે આખી નારાજ કરો છો. અને તમે ધારાસભ્ય એટલે સર્વ સમાજનો વ્યક્તિ કહેવાય. કાંઈ એમાં વાંધો કોઈ નહીં. રૂબરૂ આવો ને આપણે ચર્ચા કરશું. હો, એમાં કોઈ સમાજ થોડી આવે એમ. તમે રૂબરૂ આવજો ભાઈ. રૂબરૂ એમાં શું આવવાનું છે? મારે તો ખાલી એક જાણવું હતું કે ધારાસભ્ય જાણવું એટલે હતું તમારે, જાણવું હોય તો રૂબરૂ આવજો. ન જાણવું હોય તો કાંઈ નહીં. હા, કોઈ જ્ઞાતિનો ન હોય ધારાસભ્ય. ધારાસભ્ય સર્વ સમાજનો હોય. અને હા એમાં હા હા હા, તમે તમારે રૂબરૂ આવજો ને. તમે તમારે ચિંતા કરો માં. અને સર્વ સમાજના મતથી જ ચૂંટાતા હોય ને સાહેબ એમાં. તમે રૂબરૂ આવજો ભાઈ. હું રૂબરૂ તમને બધો જવાબ આપીશ.